જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો। મારા પતિના અંતિમ સંસ્કાર પર ફક્ત હું જ ગઈ હતી। ન તો મારો પુત્ર આવ્યો, ન મારી પુત્રી, ન કોઈ પૌત્ર પૌત્રી। હું બાસી કફમેનની વાસ અને ધીમી મંત્રોની વચ્ચે મારી કામતી લાકડી પકડીને એક ખૂણામાં એકલી ઊભી હતી અને આગળ સાંભળતા પહેલાં થોડા કમેન્ટમાં લખો અને તમે આ કથા ક્યાંથી સાંભળી રહ્યા છો, કયું શહેર કે ગામ છે તે જણાવો। ખરેખર આ વાતો વાંચું, તમારી કમેન્ટ વાંચું છો તો દિલને હિંમત મળે છે। મારું નામ શાંતા દેવી છે। મારી ઉંમર 82 વર્ષ છે। હું નાની થઈ ગઈ છું, પણ પહેલાં કરતાં પણ વધારે વાંકી પડી ગઈ છું। મારી પીઠમાં હંમેશા થોડો દુખાવો રહે છે। ઘૂંટણ ચાલતી વખતે ચરમરાઈ જાય છે। દિવસ સ્મશાનની ઠંડી હવા મારી પાતળી હાડકીઓ સુધી શરમાવી રહી હતી, પણ મારા બાળકોને તેની ખબર પણ નહોતી, કેમ કે તેમને આવવાની જ ફુરસત તો નહોતી। મારા પતિ ઓમ પ્રકાશની લાશ અર્થી પર મૂકી હતી। લાકડીઓ લગાવી દેવામાં આવી હતી। પંડિતજી ઝડપથી મંત્રો પાઠવી રહ્યા હતા, જાણે કે તેમને પણ ક્યાંક જવાનું હોય। પ્લાસ્ટિકની ખુરશીઓ ચારે બાજુ રાખવામાં આવી હતી, પણ મોટાભાગની ખાલી હતી। 2-3 લોકો મહાલાના દયાથી આવ્યા હતા। પછી પંડિતજીએ ધીમે ધીમે મારે પાસેથી પૂછ્યું, બેટા બેટી નહીં આવ્યા? માજીએ હળવી સ્મિત કરી। મારા ઝુર્યો ભરેલા ચહેરા પર એ સ્મિત થોડું અજાણ્યું જ લાગતું હશે, કામમાં વ્યસ્ત હશે। મેં કહ્યું, આજકાલ બાળકોને ટાઈમ ક્યાં મળે? પંડિતજી દિલની અંદર જે ચુભન હતી તે હું કોઈને બતાવી શકી નહીં। સવારે જ મારા પુત્ર રાજીવનો એક નાનો વોટ્સએપ મેસેજ આવ્યો હતો, સોરી માં, બહુ અર્જન્ટ મીટિંગ છે, નહીં આવી શકું હું। તમે હિંમત રાખજો, બસ એટલું। કે કોઈ કોલ નહીં, કોઈ અવાજ નહીં, બસ 2 લાઈન। મારી દીકરી નેહાએ તો સીધા કોલેજ કહી દીધું હતું, મમ્મી હું પાર્લરનું અપોઇન્ટમેન્ટ રદ નથી કરી શકતી, બહુ મુશ્કેલીથી સ્લોટ મળ્યો છે। પપ્પાને કહેજો કે હું આવતા અઠવાડિયામાં આવીને મળીશ। આવતા અઠવાડિયે તો એમ જ કહે છે કે જેમ કોઈ મરેલો માણસ તેની રાહ જોઈ રહ્યો છે। જ્યારે હું ચિતાની બાજુમાં ઊભી રહીને ઘીની છેલ્લી બૂંદ નાખી ત્યારે મારી આંગળીઓ કાંપી રહી હતી। હું લાકડીએથી ઘી નાખતા વિચારી રહી હતી, ઓમ તું આખી જિંદગી આ બાળકો માટે ખૂન પસીનો વહાવ્યો અને તને રવાના કરવા પણ કોઈ આવ્યું નહીં। આગ તેજ થઈ રહી હતી, ધુમાડો મારી આંખોમાં જઈ રહ્યો હતો, પણ આજે જે બળતું હતું તે ફક્ત લાકડું ન હતું, મારી અંદરનો એક વિશ્વાસ પણ હતો। છેલ્લી ફેરો થયા પછી બધા ધીરે ધીરે પરત જતા રહ્યા। કોઈ કાંધે હાથ મૂકીને કહી રહ્યો હતો, હિંમત રાખો। કોઈ કહી રહ્યું હતું, બાળકો તો આવશે, બસ સમય લાગી રહ્યો હશે। હું માત્ર ચૂપ રહી। મારી પાસે કહેવા માટે કંઈ જ બાકી નહોતું બચ્યું। જ્યારે બધા જતા રહ્યા, હું થોડી વાર ત્યાં જ એકલી ઊભી રહી। મારી લાકડી માટીમાં હળવી રીતે ડૂબતી રહી। હું શ્વાસ સીધો લેવા માટે પ્રયત્ન કરતી રહી। સામે બળતી લાકડીઓ હતી અને તેમના વચ્ચે ઓમનું મોઢું ધુવાડામાંથી દેખાતું હતું। હસતા હસતા જ તે જૂની સાદગીભરી હસી। હું ખૂબ ધીમે અવાજે, જેથી બીજાઓ ન સાંભળે અને માત્ર તે સાંભળી શકે તેમ કહ્યું, તમે ચિંતા ન કરો ઓમ પ્રકાશ, જેના અંતિમ સફરમાં ફક્ત હું આવી છું, એ જ કારણથી કાલથી વેરસાટનો હિસાબ પણ ફક્ત હું જ નક્કી કરીશ। જે આજે નથી આવ્યા તેમના નામે કાલે 1 રૂપિયો પણ નહીં લખાય હશે। ઘરે પાછા આવતા મારી શ્વાસ ફૂલી ગઈ હતી। પગથિયાંથી ઉતરતી વખતે ડ્રાઈવરે પણ મારો હાથ પકડીને ઉતારવામાં મદદ કરી। હું નાનકડા પગલાં લઈને ઘરના ગેટ સુધી પહોંચી। આપણું જૂનું ઘર હતું, 50 વર્ષથી વધુ થઈ ગયા હશે। એ જ તૂટેલો ગેટ, જેને ઓમ દર વર્ષે કહેતો કે આવતા મહિને ઠીક કરાવશું, અને ક્યારેય કરાવ્યું ન હતું। મેં જમણા હાથમાં ચાવી ફેરવી દરવાજો ખોલ્યો। અંદર ઝાંખો મારતા જ ભારે ખામોશી મારા છાતી પર બેસી ગઈ। ઓમની ખુરશી ત્યાં જ પડી હતી, જ્યાં તે સાંજના સમયે બેસીને છાપું વાંચતો હતો। ચપ્પલ પણ એ રીતે જ સીધી રાખેલી હતી, જેમ તે રાતે સૂવા પહેલાં રાખીને જતો હતો।
ટીવીનો રિમોટ એ જ મેજ પર પડ્યો હતો, જ્યાંનું સ્થાન છેલ્લા 15 વર્ષથી ક્યારેય બદલાયું ન હતું. હું ધીમે ધીમે ચાલીને તેની ખુરશી પાસે પહોંચી ગઈ. હાથથી તેની પીઠને હળવો સ્પર્શ કર્યો, જેમ કે તે હજી બેસેલો હોય. ખુરશી ઠંડી હતી, લાકડું કડક હતું અને મારું દિલ થોડુંક નરમ થઈ ગયું. હું થાકી જઈને રસોડામાં ગઈ અને સ્ટીલના ગ્લાસમાં પાણી ભર્યું. બેસી ગઈ. હાથ ધ્રુજતા હતા. ગ્લાસમાં પાણી થોડુંક છલકાઈ ગયું. પછી મેં મારું નાનું જૂનો મોબાઈલ ઉપાડ્યો, આંખો પર ચશ્મા ઠીક કર્યા, સ્ક્રીન અનલોક કરી અને સૌથી પહેલાં મારી નજર નેહાના સ્ટેટસ પર પડી. એક ફોટો. નેહા પોતાની સહેલીઓ સાથે રેસ્ટોરન્ટમાં, બધાના હાથમાં જ્યુસના ગ્લાસ, હસતા મુખડા. કેપ્શનમાં લખેલું હતું, ગર્લ્સ બ્રંચ, જિંદગી એક જ છે, લાઈવ યોર બેસ્ટ લાઈફ. મેં સ્ક્રીન થોડીવાર માટે જોઈ, પછી બીજું સ્ટેટસ ખોલ્યું. રાજીવનું ગોલ્ફ ગ્રાઉન્ડનો ફોટો, નવા ચમકદાર ક્લબ સાથે તેની સ્માઇલ. કેપ્શન, પરફેક્ટ વેધર, પરફેક્ટ ડીલ, હાર્ડવર્ક પેઝ ઓફ. મેં અંગૂઠો રોકી લીધો. લાગ્યું ફોન મારી હાથમાંથી પડી જશે. મારા પતિની ચિતાથી ધુવાળો હજી આકાશમાં ઉડતો હતો અને તેમના બાળકો બેસ્ટ લાઈફ જીવી રહ્યા હતા. મેં ફોન ધીમે ધીમે મેજ પર મૂક્યો. મારી ઝૂકી ગયેલી પીઠ ખુરશીએ ટેકાવી અને છત તરફ જોતી રહી. પંખો ફરતો રહ્યો હતો, પણ હવા પણ આજ થાકી ગઈ હોય એમ લાગી રહ્યું હતું. મેં પોતાને પૂછ્યું, મારી ભૂલ શું છે? શું મેં જ તેમને એવો બનાવી દીધો કે પૈસાની વાત આવે ત્યારે મમ્મી યાદ આવે અને મૃત્યુનો સમયે મીટિંગ અને બ્રંચ? પછી હૃદયના બીજા ખૂણાથી અવાજ આવ્યો, નહીં શાંતા, તું મમ્મી બનીને જે કરી શકે એ બધું કર્યું. હવે વાત તેમના ચોઈસની છે, તારી નહીં. હું ધીમે ધીમે ઉઠી. ઘૂંટણમાં હળકી ખડખડાટ થઈ. મેં દિવાલનો સહારો લીધો અને બેડરૂમ તરફ ચાલી. ત્યાં અલમારીની ઉપર એક જૂનો લોખંડનો બોક્સ પડેલો હતો. ઓમ હંમેશા કહેતા કે મહત્વની વસ્તુઓ તાળામાં રાખવી જોઈએ. મેં સ્ટૂલ ખેંચ્યો અને તેના પર ચડવાનું નક્કી કર્યું, પણ મારું શરીર હળવું હોવા છતાં ભારે લાગતું હતું. ઘૂંટણ કમકમાયા એટલે મેં સ્ટૂલ છોડ્યો. નહીં શાંતા, મેં પોતાને કહ્યું, હવે સ્ટૂલ પર ચડવાનો સમય નથી રહ્યો. મેં અલમારીના નીચલા ખાનામાંથી ચાવી કાઢી. એક નાનું સ્ટૂલ તોડી નાખ્યું. તેના ખૂણો પકડીને હાથ ઉપર વધાર્યા. કઈ રીતે? બોક્સ થોડી આગળ ધકેલી દીધો, એટલું કે હું તેની ઢાંકણી ખોલી શકું. ઢાંકણું ખુલી જતાં જૂના કાગળોની સુગંધ આવી. લગ્નના કાર્ડ, જૂના ફોટા, થોડા રત્નોના ડબ્બા અને એકદમ મોટેકું સફેદ લિફાફું, જેમાં ઓમે પોતાની સાફસૂથરી હાથે લખેલું હતું, વિલ, વસિયત. મારી આંગળીઓ હળવી હળવી કાંપતી રહી. મેં લિફાફો કાઢ્યો, બેડ પર બેઠા ધીમે ધીમે ખોલ્યો. અંદર સાફ લખેલું હતું કે ઘર, પ્લોટ, બેંકના પૈસા બધા રાજીવ અને નેહાના નામ પર બરાબર વહેંચવામાં આવે. નીચે ઓમનું સાઇન અને બાજુમાં મારું. જ્યારે આ વસિયત બની હતી ત્યારે આપણા બંનેના મનમાં એક જ વાત હતી, બાળકોમાં બરાબરી થશે એ જ તો ન્યાય છે. પણ તે સમયે આપણને ખબર ન હતી કે એક દિવસ આપણામાંથી કોઈની ચિતા બળી જશે અને તે સમયે બરાબરી શબ્દથી પણ વધારે જરૂરી વસ્તુ હશે માનવતા, અને એ બાળકોમાં નજર આવશે, નહીં આવશે. વસિયતની નકલ હાથમાં લઈને થોડા સેકન્ડ માટે આંખો બંધ કરી લીધી. મારા ઝુરિયો ભરેલા ગાલો પર કોઈ આંસુ નહોતા, પણ છાતી અંદર બધું ભીંજાઈ ગયું હતું. મેં ધીમે ધીમે પોતાને કહ્યું, શાંતા, તું આખી જિંદગી તેમના માટે કમાવા, બચાવવા અને છોડવા માંગતી હતી. તેમણે બદલામાં શું છોડ્યું? એક મેસેજ, સોરી, અર્જન્ટ મીટિંગ છે. હું માથું હલાવ્યું. નહીં, હવે નહીં. ઘણો સમય સુધી હું ત્યાં જ બેઠી રહી. મારું નાનું શરીર બિસ્તરના કિનારે વધુ નાનું લાગી રહ્યું હતું, જેમ કે હું આ ઘરના ફર્નિચરમાં ડૂબી ગઈ હોઉં. પણ મારા છાતીના અંદર એક નવી સીધી રેખા ખેંચાઈ રહી હતી. એવું લાગતું હતું કે કોઈ ઝૂકેલી વાંકડીને હળવો સાથ આપી રહ્યો હોય. મારા મનમાં એક ચહેરો ઉદ્ભવ્યો, કબીરનો.
મારા પૌત્ર નેહાનો પુત્ર, તે જ છોકરો જે ઉનાળાની રજાઓમાં કોઈ વાત કર્યા વિના આવીને મારા આંગણામાં ઘાસ કાપતો, જે મારા માટે લાઇબ્રેરીથી પુસ્તકો લાવતો, જે હંમેશા કહેતો, નાની, મને તમારાથી વાત કરવી ગમે છે, તમે બોરિંગ નથી. જ્યારે પણ તે આવતો, તેના હાથમાં કોઈ બિલ ન હોત, કોઈ મમ્મી કહે છે કે હું તમને પૂછું જેવો ડાયલોગ ન હોત. તે બસ આવતો, 2 રોટલીઓ મારી સાથે ખાઈને જતો. મેં વિચાર્યું કે પૈસા ત્યાં જ પહોંચવા જોઈએ જ્યાં પ્રેમ હોય. મિત્રો, વાર્તા આગળ વધારી એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી અને વિડીયોને લાઇક અને શેર કમેન્ટ જરૂરથી કરજો. દીવો પણ લગાવ્યો અને લીધો પણ હિસાબ વગર. ચેમ્બરમાં અંધારું પડી રહ્યું હતું. મેં ટ્યુબલાઇટ ચાલુ કરી પણ તેની ધીમે ધીમે ઝળહળતી રોશની મને વધુ થકાવતી રહી. મેં વસિયતના કાગળને ફરીથી લિફાફામાં મૂકી દીધું, પણ આ વખતે તેના પર હાથ ફેરવ્યો અને કહ્યું, કાલથી તારા શબ્દ બદલાશે. મેં ધીમે ધીમે ઊભા થઈને ડ્રોઈંગ રૂમમાં રાખેલી જૂની ટેબલ તરફ ચાલવાનું શરૂ કર્યું, જ્યાં મારો મોબાઈલ પડેલો હતો. મારા ઘૂંટણ દરેક પગલા પર યાદ અપાવતા રહ્યા કે હું ખરેખર બહુ ઘરડી થઈ ગઈ છું. પણ આજ મારા દિલમાં જે હિંમત હતી તે કોઈ જુવાન માણસની ઓછું ન હતું. મેં ફોન ઉઠાવ્યો અને ચશ્મા ઠીક કર્યા. કોન્ટેક્ટ લિસ્ટમાં નીચે સ્ક્રોલ કરતા વર્માજી વકીલનો નંબર શોધ્યો. એકાદ સેકન્ડ સુધી મેં સ્ક્રીન જોઈ રહી. આંગળી કોલ બટન પર અટકી ગઈ. દિમાગમાં એક અવાજ આવ્યો, શાંતા, બધાને તેમના હાલ પર છોડી દે, પણ તું તો માં છે. પછી બીજી વધારે સ્પષ્ટ અને કડક અવાજ આવ્યો, તું માં છે, પણ તું પણ માણસ છે. તારા પાસે પણ હક છે. જો તું આજે બદલાઈશ નહીં તો ક્યારેય નહીં બદલાઈશ. મેં ઊંડો શ્વાસ લીધો અને કોલ બટન પર દબાવી દીધું. બીજી બાજુથી થોડી વાર સુધી બેલ વાગતી રહી. પછી એક ઓળખીતો અને જાણીતો અવાજ આવ્યો, હેલો, વર્મા બોલું છું. મારે સૂકા હોઠો પર જીભ ફેરવી અવાજ સીધો કરવાનો પ્રયાસ કર્યો અને કહ્યું, વર્માજી, હું શાંતા દેવી બોલી રહી છું, ઓમ પ્રકાશની પત્ની. ઓહ શાંતાજી. તેમની અવાજમાં ડર અને દુઃખ બંને હતા. સાંભળી મને બહુ દુઃખ થયું. મેં આજ જ વિચાર્યું હતું કે તમને ફોન કરું. તમે કેમ છો? મેં હળવી હસી કરવાનો પ્રયાસ કર્યો. ઠીક છું, મેં કહ્યું, પણ વાત મારી તબિયતની નથી વર્માજી, વાત મારી વસિયતની છે. તેઓ શાંત થઈ ગયા. કદાચ સમજાઈ ગયું કે હું કયા મૂડ પર છું. હા કહો, તેમણે નરમાઈથી કહ્યું. મેં બહુ સાફ, બહુ ધીમે પણ પૂરેપૂરી મજબૂતીથી કહ્યું, મને વસિયત બદલવી છે. વર્માજી તરત જ મારા દીકરા દીકરીના નામથી બધું હટાવવું છે. બીજી તરફ થોડા સેકન્ડ માટે શાંતિ રહી. કદાચ તેઓ પોતાના કાગળ કે દિમાગમાં કોઈ વાક્યો ઉમેરી રહ્યા હતા. પછી પૂછ્યું, તમે નક્કી છો ને શાંતાજી? આ કોઈ નાનો નિર્ણય નથી. મેં મારી ઝૂકી પીઠ સીધી કરવાની કોશિશ કરી, જાણે ઓમ મારા પાછળથી હાથ મૂકી રહ્યો હોય. સીધી ઊભી રહો શાંતા, મેં કહ્યું. હા વર્માજી. જેના માટે મેં 55 વર્ષ રોટલી વઢાવતી રહી, તેના જતાં તેના પોતાના બાળકોને 1 કલાક પણ ન મળ્યો. હવે જે પણ મળશે એ તેને જ મળશે, જે આવ્યો, જે ઊભો રહ્યો, જે રડ્યો, મારો પૌત્ર કબીર. બાકીના બધા નામથી હટાવો. વર્માજીએ લાંબો શ્વાસ લીધો. ઠીક છે શાંતાજી. તેમણે કહ્યું કે કાલે સવારે 10 વાગ્યે ઓફિસ આવજો. અમે બધા કાગળ તૈયાર રાખીશું. મેં ફોન બંધ કર્યો. રૂમમાં ફરીથી એ જ શાંતિ હતી, પણ આ વખતે એ પહેલીવાર જેવી દુઃખદ શાંતિ ન હતી. આ થોડીક અલગ હતી, જેમ લાંબા સમયથી દબાયેલું કોઈ સત્ય ધીમે ધીમે હવામાં ગળી રહ્યું હોય. મેં ફોન મેઝ પર મૂક્યો. ઓમની ખુરશી તરફ જોઈને ખૂબ નરમ અવાજમાં કહ્યું, જુઓ છો ને ઓમ, આ વખતે હું તમારો ઇંતજાર નહીં કરું. આ વખતે હું પોતે નિર્ણય લઈશ. જેને તને છેલ્લી વિદાય માટે લાયક નથી માન્યો, તે તારી મહેનત માટે પણ લાયક નથી. તે રાત્રે હું મોડે સુધી ઊંઘી ન શકી. શરીર બહુ થાકી ગયું હતું, પણ આંખો જાગતી રહી. પંખાના હળવા હળવા અવાજ, રસોડાની ઘડીની ટીક ટીક, આ બધું મળીને એક નવું ગીત બનાવી રહ્યા હતા. એક વડીલ મહિલાના દિલમાં
જાગેલા અધિકારનું ગીત. હું છત તરફ જોઈને પોતાના માટે છેલ્લી વખત પૂછ્યું, શું તું ખોટું કરી રહી છે શાંતા? દિલે ખૂબ શાંત અવાજમાં જવાબ આપ્યો, નહીં, તું પહેલી વાર પોતાના માટે સચોટ કરી રહી છે. અને બીજા સવારે જ્યારે હું મારી પાતળી શાલ લીધી અને નાની નાની વાંકી ઊંધણિયાળેથી પર્સની જીપ બંધ થઈ રહી હતી, મને ખબર હતી કે આજે મારી જિંદગીનો નવો ભાગ શરૂ થઈ રહ્યો છે. બાળકો, એ દિવસ જ્યારે પોતાના પપ્પાને એકલા છોડી દીધા હતા, એ જ દિવસ તેઓએ પોતાને મારી વસિયતમાંથી બહાર લખી નાખ્યા હતા. હવે તો ફક્ત કાગળ પર એ સત્યની મુદ્રા લગાવવી બાકી હતી. આગલી સવારે મારા હાડકાં મારા ઈરાદા કરતાં વધારે જરર લાગ્યા, પણ હું તો ધીમે ધીમે પોતાને તૈયાર કરતી રહી. અને હા, જો તમે હજી પણ આ કહાની સાંભળી રહ્યા છો તો કોમેન્ટમાં જરૂર લખજો, શું તમને લાગે છે આવા બાળકોને વસિયત મળવી જોઈએ કે નહીં? હું તમારી વાત વાંચીશ. મેં મારી જૂની થોડી સફેદ સાડી કાઢી, જેનો પલ્લાનો કિનારો ઘસાઈ ગયેલો હતો, શોલ ખભા પર નાખી, વાળને ટૂંકા ઝુંડમાં બાંધી દીધા. અરીસામાં પોતાનો ચહેરો જોયો, પાતળી ત્વચા, ઊંડી કરચલીઓ, આંખો નીચે હળવા કાળા કુંડાળા, પણ આંખોમાં આજે કંઈક અલગ જ શુદ્ધતા હતી. તું ઘરડી છે શાંતા, મેં ધીમે ધીમે પોતાને કહ્યું, પણ તું મૂર્ખ નથી. મેં પર્સમાં વસિયતની નકલ રાખી, ચાવી, રૂમાલ અને થોડા પૈસા મૂકી અને દરવાજો બંધ કર્યો. ગેટ સુધી પહોંચતા શ્વાસ હળવો હળવો ફૂલવા લાગ્યો. સામેથી આવતો તડકો મને ચૂભી રહ્યો હતો, પણ મેં ઓટો રોકવા માટે હાથ ઉઠાવ્યો. તો ક્યાં જવું છે? ડ્રાઈવરે પૂછ્યું. સિવિલ લાઈન, વર્મા વકીલનું ઓફિસ આવે છે ને ત્યાં. હા હા, બેસો, તેણે કહ્યું. અને કેવી રીતે તો હું ઓટોમાં ચડી શકી? તેણે અરીસામાં મને જોઈને કહ્યું, ધીમે ધીમે ચાલો, પડી જશો નહીં તો. મેં થોડું હસી દીધું. આજકાલ અજાણ્યા લોકો વધારે ચિંતા કરવા લાગે છે. પોતાના તો બસ ઓનલાઈન જ દેખાય છે. શહેરના રસ્તાઓ તો એવા જ હતા, ટ્રાફિક, હોર્ન, ધૂળ. પણ ઓટોમાં બેસીને એવું લાગ્યું કે હું કોઈ મોટો નિર્ણય લેવા જઈ રહી છું. દિલમાં થોડો ડર પણ હતો, અવળું મોટું પગલું પછી ક્યારેક પછતાવો નહીં થાય. પણ એ સાથે એક બીજી વાત પણ સાફ હતી, જેટલો પછતાવો આ બાળકોએ કરાવ્યો છે, તેટલો હવે વધુ તો નહીં જ થઈ શકે. વર્માજીના ઓફિસની સીડીઓ મારા ઘૂંટણ માટે કોઈ પર્વતથી ઓછી ન હતી. મેં રેલિંગ પકડી, એક એક પગલું લઈ ઉપર પહોંચતા મારો શ્વાસ ફૂલી ગયો. છાતીમાં હળવો દુખાવો પણ થયો, પણ હું રોકાઈ નહીં. રિસેપ્શન પર બેસેલી છોકરીએ મને જોઈને તરત ઊભી થઈ ગઈ. અરે શાંતાજી, અંદર આવી જાઓ, વર્મા સર તમારો ઇંતજાર કરી રહ્યા છે. રૂમમાં ફાઇલોની સુગંધ હતી, જૂની લાકડી અને ફનલની મિશ્રિત વાસ. દિવાલો પર જૂના કેલેન્ડર, કાચની અલમારીમાં કાગળના મોટા ઠઠ્ઠા બંડલ હતા. વર્માજી પોતાની અડધી સફેદ મૂછો સાથે મેઝ પરથી ઊભા થયા. આવો શાંતાજી. તેમણે આગળ વધીને ખુરશી ખેંચી અને ઓમભાઈ સાહેબ માટે ખરેખર ખૂબ દુઃખ વ્યક્ત કર્યું. બહુ સારા માણસ હતા. મેં માથું હલાવ્યું. સારા માણસ હતા, બસ સારા પુત્ર પુત્રીઓ ન મળ્યા. મેં મનમાં જ ઉમેર્યું, જીભ પર નહીં લાવ્યો. હું ધીમે ધીમે ખુરશી પર બેસી ગઈ. પીઠને આધાર આપવા માટે કુશન પાછળ મૂક્યો, હાથ મેજ પર મૂક્યા તો મારી નસો ખુદ મને જણાવી રહી હતી કે હું કેટલી પાતળી થઈ ગઈ છું. વર્માજી નરમાઈથી પૂછ્યા, તો તમે કાલે ફોન પર જે કહ્યું તે જ બાબત પર વાત કરવી છે? મેં ઊંડો શ્વાસ લીધો. હા વર્માજી, આ જે જૂની વસિયત છે ને. મેં પર્સમાંથી લિફાફો કાઢીને તેમના સામે મૂક્યો. હવે આ કાગળ હકીકત સાથે મળતા નથી. તેમણે કાગળ ખોલ્યો અને જલ્દી નજર દોડાવી. તેમાં તો રાજીવ અને નેહા બંનેના નામ સરખા અને બધું લખેલું છે. તેમણે કહ્યું, એ જ સમયની વાત છે જ્યારે અમને લાગતું કે આ બંને પણ અમારું સમર્થન તેવા જ કરશે જેમ અમે તેમના માટે કર્યું છે.
મેં જવાબ આપ્યો. મારો અવાજ ધીમો હતો પણ કાંપતો ન હતો. તેમણે ચશ્મા થોડા ઉપર કર્યા. તો હવે તમે શું કહેવા માંગો છો? મેં તેમની આંખોમાં જોયું. આંખો ઊંચકીને કહ્યું, હું ઈચ્છું છું કે આ વસિયતમાંથી મારા પુત્ર અને પુત્રીના નામ આખરે કાઢી નાખવામાં આવે. તેઓ એક પળ માટે મને જોઈ રહ્યા હતા. એવું લાગતું કે ચકાસી રહ્યા હોય કે હું ગુસ્સામાં બોલું છું કે શાંત મનથી. શાંતાજી, આ એક મોટો નિર્ણય છે. ઘણીવાર દુઃખમાં માણસ તુક્કા મારતો હોય છે. પછી મેં તેમને વચ્ચે જ રોકી દીધા. વર્માજી, હું 82 વર્ષની છું. મારી આખી જિંદગીમાં જે પણ ખોટા નિર્ણયો લીધા તેમાં એક જ વાત સામાન્ય હતી. મેં હંમેશા બીજાઓ માટે પોતાનું દિલ દબાવી દીધું. આ વખત હું તે ભૂલ નથી કરતી. તેઓ થોડુંક માથું નમાવી લીધું. બરાબર કહે. તો પછી આ બધું કોના નામે કરવાનું છે? કોઈ ટ્રસ્ટને, કોઈ મંદિરે કે કોઈ સંસ્થાને? મારા મનમાં કબીરનો ચહેરો સાફ સાફ દેખાયો. તે નાનો છોકરો હવે લાંબો, દુબળો અને પાતળો જવાન થઈ ગયો હતો. પણ જ્યારે પણ આવે પહેલાં મારા પગે લાગે અને પછી જ ફ્રીજ ખોલીને કહે, નાની, કંઈ ખાવાનું છે? તમે ખાધું છે ને? હું ધીમેથી કહું છું બધું. મારા પુત્ર કબીર નામ કરવું છે. વર્માજી કોલમ હાથમાં લેતા પૂછ્યા, કબીર નેહાજીનો દીકરો? હા, મેં કહ્યું. હા, બસ શરત એ છે કે આ બધું આવી રીતે થાય કે તેના માતા પિતા આ પર હાથ ન મૂકી શકે. તે લોકો તેને અમે પોતાને માટે ઢાલ બનાવી લઈશું. મને ખબર છે. વર્માજીના ચહેરા પર એક હળવી સમજદારી ભરી સ્મિત આવી. અમે તેમની નામે એક ટ્રસ્ટ બનાવી શકીએ. તેમણે કહ્યું, ઇરવોકેબલ ટ્રસ્ટ? એટલે પછી ક્યારેય કોઈ બદલી શકે નહીં જ્યાં સુધી તે એક નિશ્ચિત ઉંમર સુધી ન પહોંચે. પૈસા અને મિલકત તેના માટે જ રહેશે, પણ નિયંત્રણ અમારા જેવા ટ્રસ્ટીઓના હાથમાં રહેશે. તેની ભણતર, સારવાર, ઘરના કામકાજ માટે પૈસા કાઢી શકાય, પણ રાજીવ અને નેહાનું તેના પર કોઈ હક નહીં હશે. મને એવું લાગ્યું કે કોઈએ મારા છાતીમાંથી એક ખૂબ જ ચૂનો પથ્થર થોડો હટાવ્યો હોય. એ જ કરો, મેં તરત કહ્યું. કબીર માટે હું આપવા આવી છું, તેની માતા પિતા માટે નહીં. બંનેમાં ફરક છે. તે થોડા નોટ્સ લખવા લાગ્યો. કાગળ પર તેની પેનની ખડખડાટ અવાજ રૂમની શાંતિમાં સાફ સાંભળી રહી હતી. હું તમને થોડા પ્રશ્નો પૂછીશ. લખવા માટે જરૂરી છે. તેણે કહ્યું, પૂછો. મેં કહ્યું. તેણે બેઝિક વાતો પૂછી. ઉંમર, સરનામું, બેંક વિગતો. પણ વચ્ચે જ્યારે મારી નજર વિન્ડોની બહાર જતી રહી, રસ્તા પર એક છોકરો પોતાની વડીલ દાદીનો હાથ પકડી ધીમે ધીમે ચાલતો લઈ જઈ રહ્યો હતો. મેં મનમાં જ વિચાર્યું, કાશ ઓમની ચિતાના દિવસે મારો પણ કોઈ એવો હાથ હોત. પકડનારો તો થતો જ. વર્માજીએ પૂછ્યું, તમે આ બધું ફક્ત એ માટે કરી રહ્યા છો કે તેઓ અંતિમ સંસ્કાર પર નથી આવ્યા? સવાલ સીધો હતો. મેં પણ સીધો જ જવાબ આપ્યો. જો એ એક જ વાત હોત તો કદાચ હું એમને બધું આપી દીધું હોત. મેં કહ્યું, પણ વર્માજી, આ તો છેલ્લી ઘડી હતી. એ પહેલાં પણ તો ઘણી કડીઓ હતી. તેમણે થોડીક વાર માથું ઝુકાવ્યું, જાણે સાંભળવા તૈયાર હોય. છેલ્લે પહેલીવાર વર્ષો પછી કોઈ સામે એ ગણતરી ઊંચે બોલી, જે હંમેશા અલમારીની ફાઇલોમાં શાંતિથી પડેલી હતી. જ્યારે રાજીવનો મોટો બિઝનેસ આઈડિયા ફેલ થયો, મેં તો કહ્યું હતું કે લોન મારા આભૂષણ વેચીને ભરાયો હતો. તે કહેતો હતો, મમ્મી, આ એકવાર સબડાઈ જાય તો પછી તમને કાંઈ કરવાની જરૂર નહીં પડે. આજે સુધી એક રૂપિયો પણ પાછો નથી આપ્યો. નેહાના લગ્નમાં તેનો સપનો હતો 5 સ્ટાર હોટેલ, મોટી બારાત, ડિઝાઇનર લહેંગા. ઓમે કહ્યું, જેટલું થઈ શકે તેટલું કરીશું. મેં કહ્યું, જે કમી રહેશે તે હું મારી એફડી તોડીને પૂરી કરી દઈશ. પૂરું પણ થયું જ્યારે નેહાના ઘરના છત ટપકતી હતી. રાત્રે ફોન આવ્યો, મમ્મી, વરસાદમાં બાળકોનો રૂમ પણ ભીંજાઈ રહ્યો છે. સવાર થાય તે પહેલાં ઠેકેદારને એડવાન્સ મારી ખાતામાંથી જઈ ગયો. રાજીવની દીકરીના ઓપરેશનના સમયે
તે બહુ ઉઘરાયો હતો. મેં મારા બાકી બચેલા પૈસા પણ મોકલી દીધા. પૂછ્યું નહીં કે તેની પોતાની બચત ક્યાં છે. હું થોડા પળ માટે ચૂપ રહી. મારો અવાજ ધીમો થઈ ગયો હતો, પણ તૂટી નથી રહ્યો. આ બધામાં મેં ક્યારેય હિસાબ નથી કર્યો. મેં આગળ કહ્યું, કારણ કે તે સમયે લાગે એટલું જ છે કે એ તો માતા પિતાનું કામ હોય. પણ આજે જ્યારે ઓમની ચિતા સામે ખાલી ખુરશીઓ જોયા, ત્યારે સમજાયું કે કદાચ અમે બંનેએ દીકરો દીકરી માટેનું પ્રેમ અને દીકરો દીકરી માટે પોતાની ઇજ્જતનું બલિદાન વચ્ચેનો ફરક નથી સમજી શક્યા. વર્માજી ગંભીર થઈ ગયા. ઘણા લોકો તમારી જગ્યામાં હોત તો શાયદ ડરાઈ ગયા હતા. છતાં તેમણે કહ્યું. હું હસી. હળવી, થાકી ગયેલી હસી. ડર મને પહેલાં લાગવો જોઈએ હતો, જ્યારે હું એકલી હોસ્પિટલનું બિલ ભરી રહી હતી અને બાળકો ફક્ત સ્લીપ પર સહી કરી રહ્યા હતા. મેં કહ્યું, હવે તો બસ સચ્ચાઈ લખવાની છે, ડરવાનું બાકી ક્યાં રહ્યું છે. તેમણે કાગળ આગળ સરકાવ્યો. આ એમાં જ મેચ છે જૂની વસિયતનું. તેમણે કહ્યું, અહીં સહી કરો. આ લાઇનમાં તમારા પુત્ર પુત્રી સંપૂર્ણ રીતે બહાર થઈ જશે. આગળની લાઇનમાં લખેલું છે કે તમારી પછી તમામ મિલકત કબીરના ટ્રસ્ટમાં જશે. મારા હાથમાં હળવો કમકમાટ થયો. મેં મારી આંગળીઓ થોડું કસાવી પકડ્યા. કલમ ઉઠાવી. કાગળ પર પોતાનું નામ શાંતાદેવી લખતી વખતે મને એવું લાગ્યું કે હું મારી વાર્તાની છેલ્લી લાઈને પોતે જ લખી રહી છું, બીજાની હાથેથી નહીં. સાઈન પૂરી થતાં જ મેં કલમ મૂકી દીધી. દિલમાં એકદમ હળવી ખાલી જગ્યા થઈ ગઈ, જેમ કોઈ જૂનો ભાર ઓછો થઈ ગયો હોય અને હવે શરીરને નવી રીતે ઊભું થવું શીખવું પડી રહ્યું હોય. હવે કોઈ પાછું લઈ જઈ નહીં શકે આ નિર્ણય. મેં પૂછ્યું, વર્માજી? એ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, નહીં શાંતાજી, આ કાગળ બહુ મજબૂત છે. જો તમારા પુત્ર ભાઈને પછી ખબર પડી પણ જાય તો પણ તે કંઈ કરી નહીં શકે, બસ ભડાસ કઢાવી શકે. અદાલતમાં નહીં. મેં ધીમે ધીમે માથું હલાવ્યું. ઠીક છે, મેં કહ્યું, ભડાસ કાઢવાનો હક તો જરૂર આપી શકું છું, પૈસાનો હક નહીં આપી શકું. થોડા અલગ દસ્તખત, થોડા અલગ તારીખો, પછી કામ પૂરું થઈ ગયું. જ્યારે હું ઊભી થવા લાગી તો ખુરશી પરથી ઉઠવામાં થોડી વાર લાગી. ઘૂંટણોએ ફરી યાદ અપાવ્યો, વય આવી ગઈ છે તારી. પણ છાતીમાં એક નાનો અવાજ આવી, પણ સીધી ઊભી છે તું. બહાર નીકળતી વખતે વર્માજી બોલ્યા, શાંતાજી, જો ક્યારેક એકલાપણું લાગે તો અહીં આવીને ચા પી લેજો. ફક્ત કાગળો માટે નહીં આવજો. હું હસીને રહી ગઈ. જો મારા બાળકો આ સાંભળી રહ્યા હોત તો હસતા, મમ્મી તો વકીલને પણ બનાવી નાખ્યો. મેં તો વિચાર્યું અને જીભથી એટલું બોલ્યો, આભાર વર્માજી, આજે તમે મારી પીઠનો ભાર હળવો કરી દીધો. ઓટોમાં પાછા બેઠા ત્યારે એવું લાગ્યું કે હવા થોડી વધારે સ્વચ્છ લાગી રહી છે. કદાચ શહેર તો ત્યાં જ હતું, ધૂળ તો ત્યાં જ છે, શોર તો ત્યાં જ છે, પણ મારા અંદર કંઈક બદલી ગયું હતું. જ્યારે હું ઘરે પહોંચી ત્યારે ચાવી વાળતા હાથ પગ થરથરાવ્યા, પણ આજે એ થરથરાતા હાથને હું નબળાઈ નહોતી સમજી રહી. આ ઉંમરનું વાસ્તવિકતા છે, ભૂલનો નહીં. મેં સૌપ્રથમ ઓમની તસવીર સામે દીવો મૂક્યો અને સળગાવ્યો. તસવીરમાં તે હળવા સ્મિત સાથે હતા. એ જ જૂની ભૂરી સ્વેટર, એ જ સરળ શર્ટ. મેં દીવો મૂક્યો થોડી સીધી રીતે અને ધીમે ધીમે કહ્યું, જુઓ ઓમ, આજે મેં આપણા માટે ન્યાય કર્યો છે. લોકો કદાચ એને બદલો બોલી શકે, પણ આ તો બસ હિસાબ બરાબર કરવાનો છે. જેમને ફક્ત આપણો પૈસો દેખાતો, હવે તેમને આપણો અભાવ પણ લાગશે. પણ ત્યાર સુધી બહુ મોડું થઈ જશે. બપોરે સમયે મારો ફોન વાગ્યો. હું રસોડામાં હતી. ગેસ પર ચા ઉકળી રહી હતી. ઝડપથી દોડવાની હિંમત નહોતી, એટલે નાની નાની ડગલીઓ લઈને ડ્રોઈંગ રૂમ સુધી ગઈ. સ્ક્રીન પર નામ ઝળહળતું હતું, કબીર. મારા દિલની ધડકન થોડી ઝડપી થઈ ગઈ. હેલો નાની. તેનો અવાજ થોડો ધીમો અને ભારે લાગતો હતો. હા બેટા.
હું ખુરશી પર બેઠી હતી અને કહ્યું, બધું ઠીક છે. થોડો દમ ઘૂંટાઈ રહ્યો હતો. પછી મેં ધીમે ધીમે બોલ્યું, દાદી, મને આજે જ ખબર પડી કે દાદાજી નથી રહ્યા. મમ્મી પપ્પાએ મને કશું નહોતું કહ્યું. પાડોશી આંટી પાસેથી સાંભળ્યું. મને માફ કરજો. તેની માફીમાં એવો ભાર હતો જે મારા બેટાના બધા મેસેજમાં ક્યારેય નહોતો. મેં થોડીવાર આંખો બંધ કરી. તું મોડો નથી બેટા? મેં કહ્યું, તારા માટે તો આ વાત આજે જ બની છે ને? તું જોવા ફોન કર્યો, બસ એ જ મારી માટે પૂરતું છે. તે પૂછ્યું, અંતિમ સંસ્કાર થઈ ગયો? થઈ ગયો, મેં કહ્યું, પણ કશું નથી. તું જ્યારે તમે બેસી શકો છો મારા રૂમમાં. તે ખુરશી હજી ત્યાં જ છે. તેનો શ્વાસ ત્યાંથી ભારે આવી રહ્યો હતો. હું આજે સાંજે આવી શકું છું? એણે ખચકાઈને પૂછ્યું. તમે એકલા હશો? મારું ગળું થોડીક વાર અટકી ગયું, પણ મેં અવાજ નરમ રાખ્યો. આજે આવ બેટા, મેં કહ્યું, તારા માટે અહીં હંમેશા જગ્યા છે. સાંજે તે આવ્યો. પહેલાં કરતાં ઊંચો અને પાતળો, પણ ચહેરો હજી એમનો જ હતો. નિર્દોષ આંખોમાં સચ્ચાઈ હતી. દરવાજો ખોલતી વખતે તે ઝૂકીને મારા પગે લાગ્યો. હું થોડીક હચમચાઈ ગઈ. તેણે તરત બાહુ પકડી સંભાળ્યો. ધીરે ધીરે, નાની, એણે કહ્યું, હું છું ને? ચાલો ડ્રોઈંગ રૂમમાં બેસીએ. હું તેના માટે ચા બનાવી. પોતાના માટે થોડુંક ગુણગુણું ગરમાગરમ પાણી. તે આખો ઘરમાં એમ જોઈ રહ્યો હતો કે કંઈક બદલાઈ ગયું હોય. જ્યારે બહારથી તો બધું જ તેવું જ હતું. ખરેખર બદલાયું તો માહોલ જ હતો. હવે આ ઘરમાં આશાનું એક કણ હતું જે પહેલાં ન હતું. દાદી, તેને હિંમત કરીને પૂછ્યું, શું મમ્મી સાચું કહી રહી છે? તેમણે કહ્યું કે તમે ગુસ્સામાં વસિયત બદલી રહ્યા છો. મેં તેની આંખોમાં જોયું. ત્યાં ડર નહોતો, ફક્ત મારી માટે ચિંતા હતી. મેં ગુસ્સામાં નહીં, સાવચેતીથી બદલી રહી છું. મેં કહ્યું, બેટા, ગુસ્સો તો બહુ પહેલાં જ ખતમ થઈ ગયો હતો, જ્યારે તેમણે પોતાના પિતાને ચિતા પર આવવું જરૂરી નથી લાગ્યું. હવે બસ સાઈન કાગળ પર ઉતારી દીધી. તે થોડા પળ શાંત રહ્યો. પછી ધીમે ધીમે બોલ્યો, મને કશું જોઈએ નહીં દાદી. હું બસ એટલું ઈચ્છું છું કે તમે ખુશ રહો. મને ડર લાગતો હતો કે બધા તમને ખોટા બોલશે. મેં તેના કપકપાતા હાથ પર પોતાનો પાતળો અને ઝુરિયાળો હાથ મૂક્યો. આ જીવનમાં પહેલીવાર મને કોઈની વાતથી ડર લાગતો નથી. મેં હસીને કહ્યું, અને તું જે કહી રહ્યો છે, તું ઈચ્છે છે કે હું ખુશ રહું? આ વાત મારા માટે કોઈ ઘર, જમીન કરતાં પણ મોટી છે. કબીરે ઊંડો શ્વાસ લીધો. મમ્મી પપ્પા ખૂબ ગુસ્સામાં હશે, તેણે ધીમે ધીમે કહ્યું. મેં હલકું ખંધ ઉંચકાવ્યું. બેટા, જે પોતાના પિતાના માટે આંસુ ન કાઢે, તે પૈસાની માટે જેટલો ગુસ્સો કાઢે, મને કોઈ ફરક પડતો નથી. મેં કહ્યું, એક સમય હતો જ્યારે હું તેમની દરેક નારાજગી પોતાના ઉપર લઈ લેતી. હવે તે દિવસ ગયો. હું ઉઠવા લાગી તો મારા ઘૂંટણિયો ફરી વિરોધ કર્યો. કબીર તરત ઊભો થઈ ગયો. બેસો દાદી, હું પાણી લઈ આવું છું, તે બોલ્યો. રસોડામાંથી તેના બળતણ હલાવવાની અવાજ આવી. હું ખુરશી પર બેઠી હતી અને વિચારી રહી હતી, જે બાળક ક્યારેય મને એક રૂપિયો નથી માગ્યો, એ જ માટે આજે હું કરોડોની જાયદાદનો હિસાબ બદલી રહી છું. કદાચ આ જ ન્યાય છે. સરખા વહેંચવું નથી, યોગ્ય હાથમાં આપવા છે. કબીર પાછો આવ્યો, 2 ગ્લાસ લઈને, એક પાણીનો અને એક મારા માટે ગરમ પાણીનો. દાદી હચકચાઈને બોલી, મને વિશ્વાસ નથી થતો કે મમ્મી પપ્પાએ મને એટલી મોટી વાત છુપાવી. જો મને ખબર હોત કે દાદાજી ગયા તો હું એક્ઝામ છોડીને પણ આવી જત. તને ખબર છે ને? મેં તેની આંખોમાં જોઈને કહ્યું, હું જાણું છું. આ માટે જ મેં થોડા પળ માટે વાત રોકી. મારા શબ્દોને પણ એવી જ હિંમત જુટાવી હતી જેમ મારા શરીરને ચાલવા સમયે કરવી પડે છે. આ માટે જ મેં નિર્ણય લીધો કે તે કહ્યું કે હવે વારસો ત્યાં જ જશે જ્યાં સચ્ચાઈ હશે. તેને મારા વાતનો અર્થ સંપૂર્ણ રીતે સમજી શક્યો નહીં. થોડોક ચકિત થયો. એણે પૂછ્યું. હું હળવાશથી હસી. એટલે કે હવે તારા દાદાજીની મહેનત
આપણું ઘર, આપણા નાના મોટા બચત બધું એ એવા વ્યક્તિના નામ હશે જેણે આપણને એટીએમ જેવી રીતે નથી જોયા. મેં કહ્યું કે બાકી આખી વાત તને વકીલના ઓફિસમાં એક દિવસ પોતે સાંભળવી પડશે, જેથી તે દિવસ હું ક્યારેય ભૂલી નહીં શકું. તે અડધો સમજી અડધો ગૂંચવાયો. દાદી, હું ખરેખર કશું અપેક્ષા નથી રાખતો. એને કહ્યું, બસ એટલું જ ઈચ્છું છું કે જો ક્યારેય તમને હોસ્પિટલ જવું પડે, દવા લેવી પડે, કંઈ પણ થાય તો પ્લીઝ પહેલાં મને ફોન કરજો. હું છું ને. આ શબ્દો સાંભળીને મારી અંદર જે હલચલ થઈ તેને સમજવામાં શબ્દો નહોતા. મારા પોતાના બાળકો હંમેશા કહેતા, માં પૈસા મોકલી દે, અમે સંભાળી લઈશું. અને આ પોત્રો કહે છે, તમને કશું થાય તો પહેલાં મને ફોન કરજો. હું બહુ ધીમે ધીમે તેની ઉંમર પ્રમાણે કદાચ બિનજરૂરી ભારી વાત કહી દીધી. કબીર, આજે જ્યારે મેં વર્માજીના ઓફિસમાં સાઇન કરતા વિચાર્યું હતું, લેગસીનો અર્થ માત્ર એ નથી કે તમે શું છોડીને જાઓ છો. લેગસી એ પણ છે કે તમે કોના હાથે છોડો છો. તમે છોડીને જાઓ છો. આજે મેં નક્કી કર્યું છે કે આપણું નામ એવા હાથમાં જશે જેઓ આપણને માણસ સમજે, ફક્ત તક નહીં. કબીરની આંખો થોડી ભરાઈ ગઈ. તેણે જલ્દીથી નજર ઘુમાવી કે હું તેની ભીની આંખોનો અંદાજ ન લગાવી શકું, પણ હું તો માંથી પણ જૂની માં હતી, બધું જોઈ રહી હતી. જ્યારે તે જવા લાગ્યો ત્યારે દરવાજા પર રોકાઈને કહ્યું, દાદી, આ રવિવારે જો હું ફરી આવી શકું તો આપણે એ વાળા પેનકેક બનાવીશું ને જે તમે મને બાળપણમાં શીખવ્યા હતા. મારા હોઠે લાંબા સમય પછી પહેલી વખત સાચી મીઠાશ આવી. હા, મેં કહ્યું, અને આ વાર હું તને ફક્ત પેનકેક નહીં બનાવું, શીખવીશ પણ. ગેસનો રેગ્યુલેટર પણ કેવી રીતે વાપરવો તે શીખવીશ. ઘર કેવી રીતે સંભાળવું તે પણ શીખી જશે. તે હસ્યો અને મારી હાસ્યથી ઘરના દિવાલો પર થોડી હલકી લાગવા લાગી. તે જતાં જ મોબાઈલ પર મેસેજનો ટન થયો. સ્ક્રીન પર નેહાનો મેસેજ હતો. મમ્મી, સાંભળ્યું છે કે તમે વસિયતમાં કોઈ ડ્રામા કર્યો છે. આશા છે કે આ બધું ફક્ત દુઃખની વજહથી થઈ રહ્યું છે. કાલે વાત કરીએ. હું થોડા સમય સુધી તે નાનો મેસેજ જોયો. તેમાં તો પિતાજી માટે દુઃખ નહોતું, ન તો મારા માટે ચિંતા. માત્ર ડ્રામા શબ્દ હતો અને કાલે વાત કરીએ એ ધમકી જેવી લાગતી. મેં ફોન મેઝ પર ઉલટો મૂકી દીધો. કાલે આવશે, આજે નહીં, મેં મનમાં કહ્યું, અને જ્યારે આવશે ત્યારે ફક્ત મારી ઉંમરનો મુદ્દો નહીં હશે, મારા નિર્ણયનો પણ રહેશે. મેં ઓમના ફોટા તરફ જોઈને કહ્યું, તૈયાર રહે ઓમ, હવે નવી શરૂઆત થશે. પ્રશ્નો, આરોપો અને આંસુઓની પણ આ વખતે હું મને રડવા નહીં દઈશ. આ વખતે હું ફક્ત સત્ય બોલીશ, અને સત્ય ખૂબ શાંત હોય છે, જેમ તું હોત. નેહાએ મેસેજમાં લખ્યું હતું કે કાલે વાત કરીએ. કાલે બહુ દૂર નહોતું. બીજા દિવસે બપોરે ગેટની બહાર ગાડીના ટાયરની તીવ્ર અવાજ આવી. મેં બારી પરથી ઝાંકીને જોયું. ગાડી એસયુવી જે તે હંમેશા દરેક જગ્યાએ લઈ જાય છે, બતાવવા માટે ગેટ ધીમે નહીં જોરથી ખુલી કે જાણે ઘર તેનું હોય અને હું મહેમાન. તે બેલ વગાડ્યા વિના અંદર ઘૂસી. હાથમાં મોટું હેન્ડબેગ, પગમાં ઊંચી હીલ અને ચહેરા પર એ જ બનાવટી નારાજગી ભરેલો અભિવ્યક્તિ. મમ્મી, તે ડ્રોઈંગ રૂમમાં પ્રવેશતા જ ઊંચા અવાજમાં કહી, આ બધું શું સાંભળી રહી છું હું? તમે અમારી સાથે વાત કર્યા વગર જ વસિયત બદલી નાખી. મેં ધીમે ધીમે ખુરશીથી ઊભી થઈને સીધી બેસી. પીઠ થોડો આગળ વાંકાઈ ગઈ હતી, પણ અંદરથી હિંમત આજે સીધી ઊભી હતી. બેસ નેહા, મેં શાંત અવાજમાં કહ્યું. ચીસ પાડવાથી ઘૂંટણનો દુખાવો તો ઓછો નહીં થાય. હોગાને મારો, વાત તો પણ કરવી જ પડશે. તે ધપથી સોફા પર બેસી ગઈ. તેમને ખબર છે લોકો શું કહી રહ્યા છે? તેણે આંખો ફાડીને પૂછ્યું. બધા કહી રહ્યા છે કે આટલી ઉંમરે શાંતા આંટીને શું થઈ ગયું? પોતાના જ બાળકોને વસિયતમાંથી હટાવી દીધા. મેં નમ્ર સ્મિત સાથે તેની તરફ જોયું.
સારું છે, મેં કહ્યું. ઓછામાં ઓછું એકવાર તો લોકો મારા વિશે કંઈક બોલી રહ્યા છે. નહીંતર તો વધુ ભાગ વાતો તો તારા કપડાં, રજાઓ અને પાર્ટીઓ વિશે જ હોતી હોય છે. તેને આ મજાક બિલકુલ ગમ્યું ન હતું. આ મજાકનો સમય નથી મમ્મી, તે જલ્લાઈને બોલી. તમને ખબર છે આ કેવડું મોટું પગલું છે? અમે તમારા બાળકો છીએ. મેં ઊંડો શ્વાસ લીધો. બાળકો છીએ. આ વાત મને દર મહિને બિલ ભરતી વખતે ખૂબ યાદ રહેતી હતી. મેં કહ્યું, પણ જ્યારે તમારા પપ્પાની ચિતા સળગતી હતી તે દિવસ આ બાળકો ક્યાં હતા? તે તરત બોલી, મમ્મી, તમને કહ્યું હતું ને પાર્લરનું અપોઇન્ટમેન્ટ હતું. નેહા, મેં તેને રોક્યું. અવાજ હજુ પણ શાંત હતો. તારા પપ્પા માટે એક છેલ્લો દિવસ, એક છેલ્લી કલાક એ જેટલો મહત્વનો નહોતો જેટલો તમારા નખોના રંગોનો હતો. હવે મને આના સમજાવ કે તમારા દિલમાં ઘણો પ્રેમ હતો. જેના દિલમાં પ્રેમ હોય છે તે સમય કાઢી લે છે. તે થોડા પળ ચૂપ રહી, પછી આંખોમાં પાણી ભરીને બોલી, તો તમે અમને આખી જિંદગી માટે દંડ આપી રહ્યા છો? એક જ ભૂલ માટે? હું તેની આંખોમાં જોઈ રહી હતી અને ધીમે ધીમે પૂછ્યું, નેહા, આ પહેલી ભૂલ નથી, આ છેલ્લી છે. તે પહેલાંની દરેક નાની મોટી વાતને મેં માં બનાવવાનો ફરજ સમજીને માફ કરી દીધી. જ્યારે પણ તું પૈસા માંગતી મેં આપ્યા. જ્યારે પણ ઘર તૂટ્યું મેં સમારેલું. જ્યારે તું કહેતી, મમ્મી આ વખતે મદદ તો કરી દે, તો મેં મારી પાસે રાખેલા પૈસા પણ કાઢી આપ્યા. આ બધું તો હિસાબમાં આવે ને? તે રડતા રડતા બોલી, પણ વસિયત બધું કબીરના નામ છે. આપને કંઈક મળતું નથી. કબીર માટે મેં પૈસા આપ્યા નહીં, પસંદ કર્યું. મેં સ્પષ્ટ કહ્યું કે તેણે જ્યારે કોઈ માંગ્યું જ ન હતું. ફક્ત સમય આપ્યો. આવ્યો, બેસ્યો, સાંભળ્યો, હસ્યો. મારી દવા લાવી જ્યારે એને ખબર ન હતી કે તેની વસિયતમાં કંઈ લખાશે. ત્યારે પણ તે મને માનવી સમજીને આવે, સૂત્ર નહીં. આ તફાવત છે. તું ત્રણેયમાં. નેહા સમજતી ન હતી કે ગુસ્સો કરે છે, રડે છે, સમજાવે. અંતે તેણે હંમેશા જેવી રીતે આરોપ લગાવ્યા, તમને મેન્યુપ્યુલેશન થયું છે. તેણે કહ્યું, કોણે કર્યું? મેં સીધું પૂછ્યું. કબીરે. તે હકલાઈ ગઈ. ના, નહીં. મારો અર્થ, વકીલ, કે મેં માથું હલાવ્યું. કબીરને તો હજી ઠીકથી ખબર પણ નથી કે વસિયતમાં શું લખેલું છે. મેં પૂછ્યું, અને જો તું મેન્યુપ્યુલેશનની વાત કરી રહી છે તો ઘણા વર્ષોથી મને કોણ મેન્યુપ્યુલેટ કરતું હતો? તે તો તું અને રાજીવ હતા. મમ્મી, તમારા વગર આપણે કેવી રીતે રહીશું? પ્લીઝ પૈસા મોકલી દો. હવે પહેલી વાર મેં પોતાના માટે વિચાર કર્યો છે. તો આ તને મેન્યુપ્યુલેશન લાગે છે? તે ઊભી થઈ ગઈ. ગુસ્સામાં સોલ ઝટકતી કહી, ઠીક છે મમ્મી, તમે તમારી મરજી કરો, પણ યાદ રાખજો, કાલે સોસાયટીમાં જ્યારે લોકો કહેતા કે તે તમારા જ બાળકોને કાપી દીધા તો તમને પણ શરમ આવશે. મેં શાંત સ્વરે જવાબ આપ્યો, મને તો શરમ ત્યારે આવી હતી નેહા, જ્યારે સ્મશાનમાં પંડિતે પૂછ્યું, દીકરા દીકરી કેમ નથી આવ્યા? અને મારો કોઈ જવાબ નહોતો. હવે તો બસ સચ્ચાઈ જ છે. શરમ નથી. તે પગ જમીન પર મૂક્યા વગર પાછળ પણ નહીં જોઈને બહાર જતી રહી. દરવાજો જોરથી બંધ થયો, પણ મારી અંદરની ખિડકીઓ પહેલી વાર ખુલ્લી રહી. બીજા દિવસે રાજીવ આવ્યો. આ વખતે ગાડી વધારે સામાન્ય હતી, પણ ડ્રાઇવિંગ તો જૂની જ હતી. હું સિચ્યુએશન સંભાળવા આવ્યો છું, એવી વાણી સાથે તેની પત્ની પણ હતી. મેરિડ તો નહોતા, પણ નામ માન લેજો. મારી પાસે હંમેશા જેવી સાફ સુથરા કપડાં, મુખ પર એ પ્લાસ્ટિક જેવી મીઠી સ્મિત. દરવાજા પર રાજીવ ધીમે ધીમે નોક કર્યો. પછી મને જોઈને, આવો માં, અંદર આવી શકો છો. મેં દરવાજો આખો ખોલી દીધો. તમે આવ્યા છો તો અંદર કેમ નહીં આવી શકો? હું બોલી. ડ્રોઈંગ રૂમમાં તેઓ બંને સોફા પર બેઠા હતા, પણ આ વખતે તેમણે પોતાનો કોટ કે દુપટ્ટો ઉતારવાની ઝંઝટ પણ ન કરી. જેવી કે ફક્ત 5 મિનિટની મીટિંગ હોય. માં, અમને વાત કરવી છે. રાજીવ સીધા મુદ્દે આવ્યો અને કહ્યું, નેહાએ જે કહ્યું તે સાચું છે.
તમે વિલ બદલી દીધી છે? હા, મેં વાળ્યા વગર કહ્યું. સાચું છે. વર્માજીના ઓફિસમાં કાલે જ ફાઇનલ કાગળ પર સહી થઈ ગઈ છે. મીરાએ કહ્યું. ખૂબ નરમ અને લગભગ દયા ભરેલી અવાજમાં કહ્યું. આંટી, અમે સમજી શકીએ છીએ કે તમે. મિત્રો, વાર્તા આગળ વધારી એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરો અને વાર્તા કેવી લાગી રહી છે તે કમેન્ટમાં ચોક્કસથી જણાવજો. તમે દુઃખી છો, એકલા લાગો છો, પણ આવા નિર્ણયો લાગણીથીઓમાં લઈને આવી પછી પસ્તાવો થાય છે. મેં તેના તરફ જોયું. તમારા સસુરની ચિતારની વખતે તમે ક્યાં હતા? મીરા, મેં સીધો પ્રશ્ન પૂછ્યો. તે થોડા અશક્ય થઈ ગઈ. એક બહુ મહત્વપૂર્ણ ક્લાયન્ટ ડિનર હતો આંટી, તે બોલી. વિદેશી પ્રતિનિધિઓ હતા. મારી હાજરી જરૂરી હતી. મેં થોડીક ટલકાવતી નજર નાખી. ઓહ, મેં ધીમેથી કહ્યું. તો ત્યાં તમારી હાજરી જરૂરી હતી. અહીં તમારા પતિના પિતાની ચિતાને પણ તમારી ગેરહાજરી જરૂરી હતી. જરૂરી સમજાઈ ન હતી. રાજીવ વચ્ચેમાં આવીને કહ્યું. માં, કૃપા કરીને આવું ના બોલો. હું માનું છું કે ભૂલ થઈ ગઈ. મારે આવવું જોઈએ હતું. પણ તમે પણ તો સમજો, અચાનક બધું બદલાઈ જાય છે. સાંભળવું મુશ્કેલ હોય છે. મેં 55 વર્ષ અચાનક બદલાતા પરિસ્થિતિમાં જિંદગી સંભાળી છે. રાજીવ, મેં કહ્યું, અને તેને એક દિવસની રજા મળવી મુશ્કેલ લાગી રહી છે. તારા પપ્પાની છેલ્લી વિદાય માટે. તે ચૂપ રહી ગયો. કેટલોક સેકન્ડ સુધી રૂમમાં ફક્ત ઘડિયાળની ટીક ટીક સંભળાઈ. પછી મીરાએ એક અલગ એંગલથી કોશિશ કરી. આંટી, છોડી દો આ બધું, તે બોલ્યો. પ્રેક્ટિકલ વાત કરીએ. પૈસા, ઘર, જાયદાદ, આ બધું મેનેજ કરવું પડે છે. કબીર તો હજી છોકરો છે, 19 વર્ષનો છે. તેને શું ખબર પડે? ફાઇનાન્સ, પ્રોપર્ટી, ટેક્સ, આ બધું તમે તેને એકલા કેમ આપી શકો છો? મેં ખૂબ શાંતિથી કહ્યું. હું તેને એકલા નથી આપી રહી. તેના માટે ટ્રસ્ટ બનાવ્યું છે. વકીલ છે, બેંક છે, સિસ્ટમ છે. તેને ફક્ત એટલું મળશે કે જરૂર પડ્યા સમયે કોઈ બીજું આવીને માલિક બનીને નહીં કહી શકે કે અમે તારી માટે આટલું કર્યું. રાજીવે ઊંડો શ્વાસ લીધો. એટલે કે તમે અમને બંનેને સંપૂર્ણ રીતે કાપી રહ્યા છો. તેણે કહ્યું. તમને નથી લાગતું આ વધારે જ છે? વધારે તો તે દિવસ હતો જ્યારે તમે બંનેએ વિચાર્યું કે તમારા પપ્પાની મરણ પણ તમારા શેડ્યુલ મુજબ થઈ શકે છે. મેં કહ્યું. હું તો ફક્ત તે દિવસની હકીકત કહી રહી છું. કાગળ પર લખું છું હું. તે થોડા કડક સ્વરમાં બોલી. તમને ખબર છે લોકો શું વિચારશે? કે આપણે ખરાબ બાળકો છીએ. તમે બિચારી માતા છો. મેં વચ્ચેમાં ટોક્યા. જેમને મને ઓળખે છે તેમને ખબર છે મેં જિંદગીમાં શું કર્યું છે. મેં કહ્યું. અને જેમને ખબર નથી તેમની વિચારધારા સાથે મારે શું લેવડ દેવડ? બીજું તો તમે લોકો કઈ બાબતે વધુ પરેશાન છો? લોકોના વિચારોથી કે પૈસાના નુકસાનથી? તે ચીડાઈ ગયો. સીધું બોલ્યો. બરાબર છે માં, જો તમે અમારી વાત માનવા તૈયાર નથી તો પછી આપણે પણ પોતાના રસ્તા જુદા જોવા પડશે. તેની અવાજમાં જૂની ધમકી છુપી હતી. અમે પણ દૂર થઈ જઈશું. આ વખતે તે હથિયાર પહેલા જેવા લાગ્યું નહીં. મેં શાંતિથી કહ્યું. તું તો પહેલાથી જ દૂર છે રાજીવ. ફરક એટલો છે કે હવે દૂર રહીને પણ મારા પૈસાના હિસાબ પર તું નહીં આવીશ. મીરા ખુરશી પરથી ઊભી થઈ ગઈ અને કહ્યું. આ કાયદાકીય મામલો છે આંટીએ. અમે પણ અમારા વકીલ સાથે વાત કરીશું. મેં ખંભા ઊંચા કર્યા. જરૂર કરી લો. મેં કહ્યું. પણ વકીલની પહેલાં તું એકવાર પોતાની જામીર સાથે પણ વાત કરી લેજે. કદાચ તે પણ કંઈ કહેવું હોય. તેઓ બંને જતા રહ્યા. દરવાજો આ વખતે હળવેથી બંધ થયો. કદાચ તેમને પણ ખબર હતી કે અહીં જોરથી દરવાજો બંધ કરવાથી કંઈ પણ બદલાતું નથી. 2-3 દિવસ પછી વર્મા સાહેબનો ફોન આવ્યો. શાંતા, સાહેબે કહ્યું. મેં વિચાર્યું તમને જણાવી દઉં કે તમારા પુત્ર અને પુત્રી આજે ઓફિસમાં આવીને ઘણો હલચલ મચાવી છે. ખૂબ ગુસ્સામાં હતા. પ્રશ્નો કરી રહ્યા હતા. ધમકી આપી રહ્યા હતા. મેં બધું લીગલ ભાષામાં સ્પષ્ટ કરી દીધું. હવે કંઈ બદલાઈ નહીં શકે. મેં પૂછ્યું. અને કબીર? વર્મા સાહેબનો અવાજ થોડો નરમ થઈ ગઈ. કબીર પણ આજે હતો. તેમણે કહ્યું કે કબીરે કંઈ
કહ્યું નથી, ફક્ત એક ખૂણામાં ઊભો રહ્યો. જ્યારે મેં વિલની નવી નકલ ઊંચી અવાજમાં વાંચી, જેમાં અંતે લખેલું હતું કે મારી બધી સંપત્તિ મારા પૌત્ર કબીરની નામે જાશે, ટ્રસ્ટમાં ટ્રાન્સફર થશે, ત્યારે તેને ફક્ત મારી તરફ જોયું. પછી શાંત, ચૂપચાપ આંખો લૂછીને બોલ્યો. મારું દિલ થોડુંક ધડક્યું અને રાજીવ ચિલ્લાયો. વર્માજી બોલ્યા, આ બધું મેનિપ્યુલેશન છે. માને બહેકાવાયું છે. અમે કેસ કરશું. મેં તેમને સાફ કાનૂની રીતે કહી દીધું, તમે કેસ કરી શકો છો, પણ જીતી નહીં શકો. પછી તેમને બહાર જવું પડ્યું. જતાં તેમણે કબીર પર પણ ગુસ્સો કાઢ્યો, પણ તે કંઈ બોલ્યો નથી. ફક્ત એક જ લાઈન બોલી, મેં દાદીથી કંઈ જ માંગ્યું નથી. જે પણ છે તે તેમની પોતાની પસંદગી છે. ફોન મૂકતા પહેલા વર્માજીએ છેલ્લી વાત કરી. આજ તમારા બંને બાળકો ખૂબ નબળા લાગી રહ્યા હતા. શાંતાજીની તાકાત તો ફક્ત એ કાગળોમાં જ હતી જેમાં તમારા સહી હતી. મેં ફોન મૂકીને ઓમના ફોટા સામે દિવાલને સીધી કરી જોયું ને તું? મેં અંદરથી કહ્યું. આજે તેનો અવાજ ઊંચો હતો, પણ તેના હાથ ખાલી હતા. મારા હાથ કાંપતા હતા, પણ કાગળ મજબૂત છે. થોડા અઠવાડિયા પસાર થયા. હવામાં હવે ઠંડી વધવા લાગી હતી. સવારના તડકામાં પણ હળવી ઠંડી લાગે. કબીર વારંવાર આવતો જતો રહ્યો. ક્યારેક રેલિંગ ઠીક કરતો, ક્યારેક લીક થયેલો નળ, ક્યારેક તો ચૂપચાપ બેસી મારી સાથે ચા પીતો. એક દિવસ તે કાગળોની ફાઇલ લઈને આવ્યો. દાદી, એણે કહ્યું, આ બાકીના કાગળો છે ટ્રસ્ટના, પણ હું ઈચ્છું છું કે તમે પણ જોઈ લો. સમજો તમે જ્યાં સુધી છો. હું ઈચ્છું છું કે દરેક નિર્ણયમાં તમારી રાય હોય. મેં તેની તરફ જોયું. બેટા, હવે આ બધું તારું જ છે. મેં ધીમે કહ્યું. મેં તો પોતાનો હિસ્સો કરી દીધો છે. એણે મારી આંખોમાં જોઈને કહ્યું, નહીં દાદી, આ બધું આપણું છે, તમારું અને મારું. પ્રોપર્ટી કાગળ પર મારા નામ હોઈ શકે છે, પરંતુ કથામાં તમારું નામ હંમેશા ઉપર રહેશે. એ વાત સાંભળી મારા ગળામાં ફરીથી તે જૂની ગાંઠ આવી, પણ આ વખતે તે મીઠી હતી. અને બંને મળીને કાગળ જોયા. હું દરેક લાઈન પૂરેપૂરી રીતે સમજી નથી શકી, પણ મને એકદમ સ્પષ્ટ હતું કે કબીર દરેક વસ્તુને પ્લેબોયની જેમ નહીં, જવાબદાર માણસની જેમ જોઈ રહ્યો હતો. મને પૈસાની કરતાં ઘરની ચિંતા વધારે છે દાદી, તેણે કહ્યું. હું ઈચ્છું છું કે આ ઘર તમારું પછી પણ હોલવે કે શાંતા નામથી ઓળખાય. કોઈ બિલ્ડર આવીને આને તોડી કે ને ફ્લેટ ન બનાવી શકે. હું સામેના ભાગમાં એક નાનકડી કમ્યુનિટી જગ્યા બનાવું છું. મેં પૂછ્યું, શેના માટે? તે થોડો શરમાવતી રીતે બોલ્યો, મારા મિત્રો કહે છે તમારા જેવા વડીલો માટે એવી જગ્યા હોવી જોઈએ જ્યાં તેઓ બસ બેસીને વાત કરી શકે, ચા પી શકે, મનની વાત કરી શકે. વધારે લોકોના બાળકો તો તમે જ જાણો છો. હું હળવી હસી. એટલે કે ઓલ્ડ એજ ક્લબ? મેં ઠઠ્ઠામાં કહ્યું. નામ કંઈ પણ રાખીશું, કામ તો એ જ હશે. તે બોલ્યો, હું ઈચ્છું છું કે આ ઘર તમારું નામ હોય, ફક્ત કાગળ પર નહીં, લોકોની યાદોમાં પણ. હું તેના તરફ જોઈને બસ એટલું જ કહ્યું કે કેમ છો બેટા, તું તારા નિર્ણયને વધુ સાચો બનાવી દીધો. તે જ સાંજ જ્યારે તે ગયો, મેં ધીમે રેડિયો ચાલુ કર્યો. જૂના ગીતો વાગી રહ્યા હતા. હું રસોડામાં ગઈ, પોતાને માટે એક કપ હળવી મીઠી ચા બનાવી અને ડ્રોઈંગ રૂમમાં પાછી આવી. ઓમની ખુરશી પર બેઠી. નહીં, હું મારી ખુરશી પર ઓમની પર ખુરશી પર ન બેઠી. નહીં, હું મારી ખુરશી પર બેસી ગઈ. પહેલી વાર લાગ્યું કે આ ખુરશી પર મારી છે. હંમેશા મને લાગતું હતું કે આ ઘરમાં ફક્ત ભૂમિકાઓ છે, પત્ની, માતા, દાદી. આજે પહેલીવાર શાંતા પણ હતી. રાત્રે સૂવા જતાં પહેલાં મેં મારી જૂની કોપી કાઢી, જેમાં ક્યારેક પૈસાનો હિસાબ લખતી હતી. આજે મેં પૈસાનો નહીં, દિલનો હિસાબ લખ્યો. જેમણે મને જરૂરિયાત સમયે એકલા છોડી દીધી, તેમને મેં છોડ્યા. જેમણે મને વિનામૂલ્યે યાદ રાખ્યો, તેને મેં મારી આખી દુનિયા આપી. આ બદલો નથી, તોલવાનું સંતુલન સાફ કરવું હતું, અને હું શાંતિમાં છું. છેલ્લી લાઈન
લખતા લખતા કલમ થોડીક હલતી રહી, પણ શબ્દો સ્પષ્ટ લખાઈ ગયા. મેં કોપી બંધ કરી, લાઇટ બંધ કરી અને વિચાર્યું કે આજે જો મોત પણ આવી જાય તો પણ ઓછો ડર નહીં લાગે, કારણ કે મેં મારું છેલ્લો નિર્ણય કોઈના ડરથી નહીં, મારી સચ્ચાઈથી લઈ ચૂકી છું. હવે જો તમે આ વાર્તા અહીં સુધી સાંભળી હોય તો હું તમને એક વાત કહેવા માંગુ છું. જો તમે પણ ક્યારેક પોતાને બેરોજગાર, એકલો અને ફક્ત ઉપયોગી સમજો તો યાદ રાખજો કે તમારા હા અને ના બંનેની કિંમત છે. વારસો ફક્ત પૈસો નથી, ઇજ્જત પણ હોય છે, અને તે ત્યારે જ લખવી જોઈએ જ્યારે સાચો પ્રેમ મળે, ફક્ત માંગવો નહીં. જો આ વાર્તા આમાંથી તમારા દિલને થોડી પણ સચ્ચાઈ લાગતી હોય કે સ્પર્શી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તમે શું કરશો જો તમે શાંતા દેવીની જગ્યાએ હોત અને આવી સત્ય ઘટના અને દિલને સ્પર્શી કરતી વાર્તાઓ સાંભળવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક અને શેર કરજો, જેથી બીજાઓને પણ સમજ આવે. શાંતિથી બેઠેલી વડીલ સ્ત્રી પણ એક દિવસ પોતાનો હિસાબ પોતે લખી શકે છે. મિત્રો, આ વાર્તા અહીં જ સમાપ્ત કરીએ. ફરી મળીએ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આવજો.